હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે આજે કેટલા દિવસ થઈ ગયા મમ્મી ઘરે નથી ગયા ને, તો આજે આપણે મમ્મી ઘરે જઈ આવ્યા. આજે છે રવિવાર અને કાલથી પાછી થઈ જશે ટ્યુશન અને સ્કૂલ ચાલુ. તો આપણે આજે મમ્મી ઘરે જઈ આવ્યા અને જીએનસીને છે ને આજે સવારની મજા નથી, તો એને તાવ ને શરદી ઉધરસ બધું ભેગું થઈ ગયું છે. તો આપણે અત્યારે પહેલાં એની દવા લેવા જાય છે ને જીએનસી છે ને અત્યારે સૂટી છે, તો અત્યારે બહુ તાવ આવે છે એને. તો આપણે પહેલાં એની દવા લઈ આવીએ ને પછી આપણે મમ્મી ઘરે જઈએ. તો સવારની ઉઠાણું છું ને તો ઉઠીને રડે જ છે, તો અત્યારે તાવ ચાલુ જ છે હજી. તો પહેલાં આપણે એની દવા લઈ આવીએ, કારણ કે આટલા દિવસ બહાર ગયા હતા ને એટલે થોડુંક વેધર ચેન્જ થાય ને એના લીધે થઈ જાય છોકરાઓને, કારણ કે બહારનું અહીંયા બધું ખાધું હોય, વેફર આટી ઠંડા એવું ખાધું હોય ને એટલે થોડુંક થાય જ. તો ચાલો આપણે દવા લઈ આવીએ ને પછી ડાયરેક્ટ મમ્મી ઘરે જઈએ. કેટલા દિવસ થઈ ગયા નથી ગયા એટલે આજે જઈ આવ્યો. અને પછી જે બધું સુરતથી લઈ આવ્યા છે ને એ તમને ફ્રી થઈને બતાવીશ, કારણ કે કાલે તો મેં બધું બધાનું અલગ અલગ પાડ્યું, રોશનીબેનનું, નેન્સીનું, મારું બધાનું અમે અલગ અલગ કરી નાખ્યું. પછી હવે એ બધાનું તમને નથી બતાવવાની, કારણ કે પછી એ બધાનું ખોલીને બતાવું તો અહીં ઢગલો થઈ જશે મારે પછી, એટલે એ બધાનું અલગ પાડી લીધું છે. અને નેન્સીનું તો કંઈ બતાવવાની જ નથી, એટલે એ પછી આમાં કોમેન્ટ ના નાખતા કે એનું કેમ નથી બતાવ્યું. તો જે મારું ને જીએનસીનું, વિકીનું, તનિષનું છે ને એ તમને બધું બતાવી દઈશ. તો જીએનસીના તો બધા તમને કપડાં બતાવી દઈશ, લગ્નના, નાટીના, બધાના, કારણ કે એ તો પછી જ્યારે પહેરે ત્યારે એને કંઈક નક્કી ના હોય, અત્યારે અહીંથી પહેર્યું હોય ને પછી જ્યાં પૂગે ને ત્યાંથી પછી ઉતાર નાખ્યું હોય, એટલે પછી તમને ખબર નહીં પડે કે ક્યું લીધું હતું, એટલે તમને બતાવી જ દઈશ. ચાલો અત્યારે છૂટી છે તો આપણે જલ્દી જઈ આવીએ દવાખાને. તો ચાલો જો અત્યારે મમ્મી ઘરે હું પૂગી ગઈ છે અને હજી જીએનસી છૂટી જ છે. તો એના હજી દવા હમણાં પીરાવી, હવે થોડીક દવા પી પછી દવાની અસર થાય પછી થોડીક લેવલમાં આવશે, એટલે અત્યારે હજી છૂટી જ છે. તો પછી ચાલો અત્યારે આપણે જમી લઈએ ને પછી જીએનસી ઉઠે ત્યારે તમને બતાવો. તો ચાલો જમવા બેસી ગયા છે. રોટલો, ભાત, પછી તળેલા મરચાં છે અને રીંગણું અને પાલક, લીલી ડુંગળી, રીંગણું અને લીલી ડુંગળી અને મૈણાનું શાક અને છાશ અને રોટલી છે. તો ચાલો આપણે જમી લઈએ. તો અત્યારે જો જીએનસી હવે થોડીક મૂડમાં આવી ગઈ છે, તો અત્યારે 6:45 વાગ્યા છે. તો જીએનસી એ પહેલાં નથી તપતા અત્યારે, હવે જીએનસીને હાથ નથી તપતા, તો અત્યારે થોડીક મૂડમાં આવી ગઈ. પગ ને હાથ ને તપતા હતા પણ હવે નથી તપતા, નહીં? હવે સરસ થઈ ગયા ને. એટલી ઉધરસ ને શરદી જ છે કા? હા, કુપુમાં છે ને શરદી ને ઉધરસ થઈ ગઈ કા? તને હવે નથી થતી ને? તાવ નથી આવતો ને હવે? શેડો જ નીકળે કા? નાકમાં દાંત કાઢો ગંધારી. પથારા કરીને બેઠા છે હવે. તો અત્યારે છે ને સેન્ડવિચ બનાવવાની પ્રોસેસ ચાલુ છે. જો અહીંયા આ બધી મસાલા ને આ તેને પણ આ વેજીટેબલ સેન્ડવિચ બને કે કઈ સેન્ડવિચ બને ને એ ખબર નથી મને. તમને બને ને પછી બતાવું. નહીં જીએનસી? હા. તો જો આવી રીતે બ્રેડમાં છે ને ગ્રીન ચટણી અને તમે તો કેચઅપ લગાડી અને મસાલાવાળી બ્રેડ કરી અને એમાં માથે રાખી દે છે. અને મમ્મી છે ને તવીમાં શેકી લે છે. આપણે સેન્ડવિચ જેમ નથી કરવાની, સેન્ડવિચ મશીનમાં નથી કરતા, તવીમાં શેકે છે મમ્મી. અને આ ઓરિગાનો ને ચીલી ફ્લેક્સ ને બધું નાખીને જેન્સ કરવા ના દેતી, વચ્ચે બધું વધારે નાખે છે. તો આ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે, શેકાઈ ગઈ છે સરસ મજાની. અને આપણે બીજી પણ આવી જ રીતે શેકી લઈએ. તો હવે સેન્ડવિચનો વારો પૂરો થયો અને પીઝા આવે આવ્યું, તો હવે બ્રેડ પીઝા બનાવીએ છીએ. તો અમારી પીઝા સેન્ડવિચ બ્રેડ પીઝા અને સેન્ડવિચ બની ગઈ છે. તો ચાલો આપણે હવે જમી લઈએ અને પછી હું તમને એક વસ્તુ બતાવી, તો એ મને તમે ગેસ કરજો કે કેટલા વર્ષ જૂની વસ્તુ છે એ, તો એ પછી તમને બતાવું. તો જો આ બતાડવાનું હતું તમને કે આ છે ને 50-60 વર્ષ પહેલાંનો આ ઓલું છે, આપણે શું કહેવાય,
આપણી ભાષામાં ઊભી રહે. નહીં તો જો જીયાનસી વગાડે છે તો આટલો 50-60 વર્ષ પહેલાનો મારી બાએ છે ને સાચવીને રાખ્યો તો આ મારા પપ્પાનો કે મારા કાકાનો કાંઈ એનો કોકનો હશે પણ એ કંઈ એ તો ખબર નથી. પણ એ મારી બાએ છે ને અત્યારે આપ્યો મારા મમ્મીને કે આ અહીંયા છે. પણ આ જો 2 દી અહીંયા આવ્યો ને તો આનું માથેનું આપણને ખોઈ નાખ્યું હોય વગાડવાનું જે આવે ને એ પણ ખોઈ નાખ્યું અને આપણને એના ઢીલા કરી નાખ્યા. આ બધી આ ને આટલા ઓલું પહેલાના જમાનાના ઓલા તબ કહેવાય શું કહેવાય ઓલા એમાં આ ટક એમાં સાચવીને રાખ્યો હતો અને આ લોકોએ બગાડી જો મોઢું રજો કરે છે ને આ લોકોએ 2 દીમાં બગાડ નાખ્યો. તો 50-60 વર્ષ પહેલાનું સાચવ્યું જો તારા મમ્મીના બાએ મારી બા ને એટલે મમ્મીના બાએ આને જીયાનસીની મમ્મીના બાએ સાચવીને રાખ્યું. એમાં થયો ને હા મમ્મી દાદીમાં હા. તો કેવો છે તમારા કોઈ આગળ છે ને તમારા કોઈના મમ્મીને કે પપ્પાને યાદ છે કે આવો એ જમાનામાં આવું આવતું વગાડવાનો પીપોણો? આપણે તો બધા એ કહેતા હોય પછી મને ખબર નથી આને શું કહેવાતું હોય ને મને કોમેન્ટ કરજો જો. હા બસ તો આવું તો મેં તો પહેલી વખત જોયું જો છે ને આ લોકો ના લાવે ક્યાંય ધરાર કાઢે જ પાછા હાવ ખબર હોય કે આમાં ઠાચા એટલે હાવ કરે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ચાલો આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આપણે મમ્મી ઘરે ગયા હતા. મમ્મી ઘરે કાલે ગયા હતા તો મમ્મી ઘરેથી આવી ગયા છે આપણે અને આજે તમને બતાવી દઉં કે આજે અમે જીએનસીના કેવા કપડાં લઈ આવ્યા અને મારી સાડી નહીં બતાવું. એને પહેલાં તમને પહેલાં જ કીધું હતું કે એ તમને નહીં બતાવું, જે બતાવવા જેવી હશે ને એ બતાવીશ. બાકી જો તમને ને જીએનસી છે ને મને ચીખલા પડે છે કારણ કે એને દવા પીવી નથી એટલે નહીં છે આવે છે ત્યાં. તો ચાલો તમને બતાવી દઉં અને હું અહીંયા પઠારો કરીને બેઠી છે તમારા માટે છે ને મેં ક્યાંય મૂક્યા નથી કપડાં કારણ કે તમને બતાવી દઉં ને પછી હું મૂકું પછી મારે પાછા ફરીથી આખા કાઢવા પડત અને મૂકવા પડત. તો ચાલો તમને બતાવી દઉં ને પછી હું મારું વ્યવસ્થિત જ્યાં મૂકવાના છે ને ત્યાં ઠેકાણે પાડી દઉં. તો જો પહેલી તો છે ને મેં આ સુરકેસ લીધી છે તો એમાં આપણે છે ને કપડાં જે આ બધા નવા લીધા છે ને એ કપડાં ડાયરેક્ટ એમાં જ મૂકી દેવાના છે. એટલે જે તમને બતાવતી જાઉં ને એ પછી એમાં મૂકતી જાઉં એટલે પણ એ સુરકેસ છે ને કમ્પ્લીટ થઈ જાય એટલે પછી મારે એમાંથી કંઈ કાઢવાનું ના રહે એટલે તમને બતાવવા માટે રાખ્યું છે. અને જે નેન્સી ફૂઈ એને લઈને ઊભી છે એટલે એને ત્યાં બાય કરે છે તનિષને. તો ચાલો તમને એક વસ્તુ બતાવી દઉં. કેમેરો લીધો ત્યાંથી નહીં જેન્સી આપણે અહીંયા લાઈટ કરીએ ને દેખાય જો આ મોટો કાર્ટૂન દેખાય આમાં. હજી એક બીજું લઈ આવી અને એક આ લીધી છે. બે જીએનસી આ કાર્ટૂન લીધા છે એટલે એક કેમેરો ને એક આ કાર્ટૂન.